ગુડ મોર્નિંગ. તો આજે આપણે ભણવાના છે લેક્ચર નંબર 2, ચેપ્ટર નંબર 4, સમતલમાં ગતિ, બે પરિમાણમાં ગતિ, 2 ડાયમેન્શનલ મોશન. ઓકે, તો આ એક ચેપ્ટર એવું છે કે સ્ટાર્ટિંગમાં થોડું કદાચ એવું હોઈ શકે કે સિચ્યુએશન પ્રમાણે પહેલા લેક્ચરમાં તમને થોડીક ના ખબર પડી હોય, બટ બેટર છે કે આપણે બિલકુલ ઇઝી રીતે હું તમને સમજાવી દઉં કે સમતલમાં ગતિ એટલે કે બે પરિમાણમાં માની લો કે તમે ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પદ પર ગતિ એટલે કે સીધા એટલે કે કોઈ બી એક જ દિશામાં પ્રોપર ગતિ કરતા હતા, કાં તો એક્સ તો એક્સ પર જ ગતિ થાય, વાય તો ફક્ત વાય પર થાય, ઝેડ તો ફક્ત ઝેડ કોઈ બી એક અક્ષ ઉપર થાય. બટ આ ચેપ્ટરની અંદર શું કહે છે કે સમતલમાં ગતિ. હવે સમતલનો સમાવેશ બે અક્ષની અંદર થાય, ચાહે સમતલ એક્સ વાય અક્ષની વચ્ચે હોય, ચાહે સમતલ વાય ઝેડ અક્ષની વચ્ચે હોય કે એક્સ ઝેડ સમતલની વચ્ચે હોય, ગમે તે બે અક્ષોની વચ્ચે હોય પણ બે અક્ષોનો સમાવેશ થતું હોય તો એને સમતલમાં ગતિ કહેવાય અથવા તો એને સમતલ કહેવાય. ઓકે, બીજી વસ્તુ કે એ જ બધી વ્યાખ્યાઓ, એ જ બધા કોન્સેપ્ટ જે ત્રીજા ચેપ્ટરમાં તમે ભણ્યા એ જ અગેન આપણે રિપીટ કરવાના છીએ. ફક્ત કેટલું ફરક છે આમાં કે જે રાશિઓ તમે ત્રીજા ચેપ્ટરમાં અદિશ સ્વરૂપે લખતા હતા, ખબર પડે છે ને, અદિશ મતલબ કે તીર નતા લખતા ઉપર, જ્યારે આ ચેપ્ટરમાં બધી જ રાશિઓ આપણે રિપીટ કરવાના પણ સદિશ સ્વરૂપે. કેમ કે બે બે અક્ષોનો સમાવેશ થાય તો તમે પ્રોપરલી અંતર સ્થાનાંતરને એક્સ કે વાય વડે દર્શાવી શકો નહીં. એના માટે પ્રોપર સ્થાન સદિશ આર, સ્થાન સદિશ R1, સ્થાન સદિશ R2 વગેરે વગેરે જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાયું એના વડે તમારે દર્શાવવું પડે. Are you ready? Yes or no? આજે તો સાહેબ સ્ટાર્ટ મસ્ત કરવાનું છે, આવડવું જોઈએ. ઓકે, હવે જો કે બિલકુલ સમજો આજે જેટલું બી બોર્ડ ઉપર મેં લખેલું છે, આજે બે રીતો જે ભણવાના ને આપણે, ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, એ પણ પૂરી થઈ જશે. એના સિવાય તમારે પ્રેક્ટિસ બી પાવરફુલ કરવાની છે, એટલે કે નોટબુક, બુક, પેન બધું હાથમાં જ જોઈએ. ઓકે, ચલો હવે સદિશને દર્શાવવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? તીરનો. હવે તીર હોય તો તમારે આ જે બ્લેક ભાગ છે, જે ઉપરનો ભાગ એને શીર્ષ કહેવાય, અને નીચેવાળો જે ભાગ છે એને ટેલ એટલે કે પુચ્છ કહેવાય. યાદ છે ને, મેં કાલે કીધું હતું તમને લાસ્ટ લેક્ચરમાં. આ શીર્ષ અને આ પુચ્છ, આ એક સદિશ થઈ ગયું. પછી સદિશની જેવી કિંમત આપી હોય એ રીતે સદિશને બનાવો. માનો કે 5 એકમ કિંમત આપી હોય તો તમારી જે ફૂટપટ્ટી છે એમાં જે સેન્ટીમીટર આપે છે એમાં 1, 2, 3, 4 અને 5 એકમ એને દોરી દો. 10 એકમ આપ્યો હતો 10 એકમ દોરી દો. પણ મીટર, કિલોમીટરમાં કે અંતર જો વધારે એકમમાં આપેલું હોય તો એવી સિચ્યુએશનમાં તમે ધારી લો કે આટલા કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર, પણ બનાવવાનું તો જે તમારા જોડે ફૂટપટ્ટી છે એનાથી જ બનાવવાનું. એવું નહીં કે 20 કિલોમીટર એટલે મોટો કંઈક સદિશ બનાવી દઈએ આપણે, તીર મોટો 20 કિલોમીટરનો. આવું બધું આપણે કશું કરવાનું નથી. હવે એના પછી જો અહીંયા સ્ટાર્ટ કરીએ આપણે કે જ્યાંથી જેમ એનસીઈઆરટી ની બુકમાં જે ટોપિક આપે છે તમને એ રીતે સમજાવું છું. હા, એમાં મને કંઈક પ્લસ માઇનસ કરવા જેવું દેખાય છે તો હું તમને એક્સ્ટ્રા આપતો રહું છું. હવે નેક્સ્ટ ટોપિક છે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. એટલે કે જે કોઈ સદિશ કિંમત આપી હોય કે સદિશ A હોય, સદિશ B હોય કે કોઈ બી સદિશ હોય, એને તમે વાસ્તવિક સંખ્યા વડે ગુણી નાખો. હવે વાસ્તવિક સંખ્યા એટલે સર કેવી? જેમ કે 1, 2, 3, 4, 5 n સુધી જે બી તમે સંખ્યા લેતા હોય, નેચરલ નંબર જે બી હોય, વાસ્તવિક સંખ્યામાં માનો કે એમાં માઇનસમાં બી એટલે કે પ્લસમાં બી આવશે, ધન અને ઋણ કોઈ બી સંખ્યા આવી શકે વાસ્તવિકમાં. તો વાસ્તવિક સંખ્યા વડે તમારે ગુણાકાર કરવાનો છે. હવે વાસ્તવિક સંખ્યા એટલે અહીંયા કંઈક ધારી લીધું, એને શું કીધું? લેમ્ડા. એને શું કીધું કે લેમ્ડાને તમે વાસ્તવિક સંખ્યા ગણી લો. હવે એની જગ્યાએ તમને એમ થાય કે સાહેબ લેમ્ડા એટલે ફિક્સ છે નહીં, આવું કોઈ બી સિમ્બોલ વપરાય છે, મ્યુ છે, લેમ્ડા છે, આવા બધા સિમ્બોલ વપરાય તો એ ખાલી દર્શાવવા માટે કંઈ ફિક્સ નથી. ભાઈ લેમ્ડા એટલે કોઈ ચોક્કસ વસ્તુનું નામ છે. તો અહીંયા વાસ્તવિક સંખ્યાને દર્શાવવા માટે એને શું લઈ લીધું? લેમ્ડા. આને શું વંચાય? લેમ્ડા કહેવાય. બરોબર, સાંભળો છો ને બધા? લેમ્ડા. ઓકે, હવે આ સદિશ A છે અને આ લેમ્ડા વાસ્તવિક સંખ્યા છે. હવે આપણો ટાઇટલ છે કે એને ગુણી નાખો. તો ચલો મેં સદિશ A હતો અને એને મેં લેમ્ડા વડે ગુણી નાખ્યો તો લેમ્ડા ઇન્ટુ A થઈ જાય. તો લેમ્ડા A વડે હું ગુણી નાખું તો જે પણ કિંમત આવવાની એ વાસ્તવિક સંખ્યાના ગુણાકાર જેટલી થઈ જાય. આ તો સાદી વસ્તુ છે યાર. માનો કે સદિશ A છે 5 એકમ છે, હવે એના વાસ્તવિક સંખ્યા બીજી 2 વડે ગુણી નાખો તો 5 દુના 10 એકમ થઈ જશે. જવાબ જે બી સંખ્યા વડે ગુણો એના જેટલું એટલે કે એના સાથે ગુણાઈ જશે. માનો કે લેમ્ડા બરાબર 2 આપેલા હોય તો સદિશ A આપેલા હતા એને 2 વડે ગુણી નાખો તો કેટલું થઈ જાય? 2 ગણું થઈ જાય, બમણું થઈ જાય, 2A સદિશ થઈ જાય. એટલે જેટલા વડે ગુણો, માનો કે લેમ્ડા બરાબર 4 છે તો 4 1 4 ગણું થઈ જશે, લેમ્ડા બરાબર 10 તો 10 1 10 ગણું થઈ જશે. એટલે કે જેટલી વાસ્તવિક સંખ્યા હોય, જેટલી લેમ્ડાની કિંમત હોય એના વડે ગુણો તો એ ગુણાઈ જાય.
નોર્મલ ગુણાકાર થઈ જાય સદિશનો, કોઈ બી સદિશનો. જેમ કે અહીંયા સદિશ a ની વાત છે એટલે સદિશ a ને ગુણી નાખ્યો. ઓકે, હવે જો સદિશ a માં બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સાહેબ જે તીર લખીએ છીએ આપણે કોઈ સદિશ ઉપર આપણે શું લખીએ? તીર. હવે તીર તમારે કાઢવો હોય તો એના માનક લગાવી દો. જેમ કે અહીંયા મેં આ જે વસ્તુ એડ કરી છે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખજો. અહીંયા હું રાઉન્ડ બનાવું છું સ્પેશિયલી, ધ્યાન રાખજો. આ વસ્તુની વાત કરું છું કે એની અંદર કેવી વસ્તુ આપી છે કે આ સદિશ a હતું, હવે એને માનાંક લગાવ્યો. માનાંક કોને કહે છે? ઊભી લાઈનો બે મૂકીને આજુબાજુ મેં આ જે લાઈન અને આ લાઈન છે આજુબાજુ ઊભી લાઈન મૂકી એને શું કહેવાય? માનાંક કહેવાય. લખતા જો કદાચ ના લખાયું હોય તો માનાંક કહેવાય. તો કોઈ પણ સદિશ તે માનાંક લગાવો તો એ સદિશ નીકળી જાય. તીર ગાયબ થઈ ગયો, જો ગાયબ થઈ, એકલો એ થઈ ગયો, ખુલ્લો એકદમ, તીર વગરનો. કોના કારણે? માનાંકના કારણે. એટલે કોઈ પણ સદિશને માનાંક લગાવો તો શું બની જાય? અદિશ બની જાય. એટલે કે સીધો પ્લસમાં થઈ જાય. તીર ગાયબ, પતી ગયું. આર યુ રેડી? અને બીજી વસ્તુ કે માનાંક લગાવવાથી કોઈ સદિશ માઇનસમાં હોય તો એ પ્લસમાં થઈ જાય. જો એનો કે એક્ઝામ્પલ મેં કંઈક આગળ લખેલું હશે, એટલીસ્ટ અહીંયા લખેલું છે જો કે માઇનસ એ સદિશ છે, જો માઇનસમાં છે, નેગેટિવ, પણ મેં માનાંક લગાવ્યો બંને બાજુ તો શું થઈ ગયું? પ્લસ એ થઈ ગયું. એટલે કે કોઈ પણ સદિશ તીર સ્વરૂપે હોય, માનાંક લગાવો તો તીર નીકળી જાય, માઇનસમાં હોય તો પણ પ્લસમાં થઈ જાય. આર યુ રેડી? એટલા માટે અહીંયા કહી શકાય કે વાસ્તવિક સંખ્યા તમે જે લો છો એ હાલ આપણે કેવી લઈએ છીએ? ગ્રેટર ધેન 0. કેમ કે તમે અહીંયા જો માનાંક લગાવ્યું છે, માનાંકમાં લેમ્ડા ઇન્ટુ a, માનાંકમાં લેમ્ડા ઇન્ટુ a કર્યા, જેમાં લેમ્ડા એ ઓલરેડી પોઝિટિવ આપણે જો લઈએ, ધન લઈએ, તો પછી એને બહાર કાઢ્યો અને સદિશ a લખ્યો તો માનાંકમાં લખતા એ એકલો a થઈ ગયો, તો લેમ્ડા a એટલે કે એનો ગુણાકાર 2a એટલે કે ડબલ થઈ ગયો. હવે ઘણા લોકો કે સાહેબ શું ભણાવો છો? કશું ટપ્પી પડતી નથી. તો એકદમ સાદી ભાષામાં જે બી સદિશ આપેલો હોય એને જેટલી સંખ્યા વડે તમે ગુણી નાખો એટલા ગણું વધારે થઈ જાય. સદિશ a આપ્યો છે 2 વડે ગુણ્યો તો 2 ગણું થઈ ગયું, 4 વડે ગુણ્યો તો 4 ગણું, 10 વડે ગુણ્યો તો 10 ગણું, પતી ફિનિશ. બહુ ટેન્શન નહીં લેવાનું. આ બધી ચોપડીની ભાષા છે, પણ જેટલું આપણે મગજમાં ફિટ થતું હોય એ જ કોન્સેપ્ટથી વ્યવસ્થિત ફિટ કરો તો કોઈ તકલીફ નથી. ચલો આગળ વધીએ. માની લો કે સદિશ a 5 એકમ છે, એની કિંમત કેટલી આપી છે? 5 એકમ, અને એને તમે ગુણી નાખ્યું 2 વડે. એક્ઝામ્પલ સમજાવું છું, હાલાકે બુકમાં નથી આપ્યું પણ સમજજો. તો તમે સદિશ a ના 2 વડે ગુણી નાખો તો a કેટલું હતું? 5 હતું, અને એને 2 વડે ગુણ્યા તો ટોટલ કેટલું થઈ ગયું? 10 થઈ ગયું. તો જો પહેલા એરો આટલો હતો, એરો મોટો થઈ ગયો, તીર મોટો થઈ ગયો ને. આ તીર જો 5 એકમ એટલે નાનો તીર છે, અને આ તીર જો મોટો થઈ ગયો 10 એકમ, કેમ કે તમે 2 વડે ગુણ્યા તો 10 એકમ થઈ ગયો, અને કિંમત ગુણાઈ ગઈ. એ જ વસ્તુ આપી છે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. ક્લિયર? ઓકે, એના પછી આગળ જો. હવે આટલા સુધી આ ક્લિયર થઈ ગયું, વાસ્તવિક સંખ્યાનું કામકાજ પૂરું થઈ ગયું. નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો અહીંયા જો કે સદિશ a પ્લસમાં છે, અહીંયા કશું લખ્યું નથી આગળ, એટલે પ્લસમાં છે. સન્નાટાઓ સમજો, આ પ્લસમાં છે. આ સદિશ a જે દેખાય છે પ્લસમાં છે આ બાજુની તરફ, અને આ સદિશ જે દેખાય છે માઇનસમાં. એટલે કે તમે કોઈ સદિશની આગળ માઇનસ લગાવો તો એની દિશા બદલાઈ જાય, એની દિશા બદલાય. માનો કે તમે પ્લસ એ આ બાજુ બનાવ્યો હોય તો માઇનસ એ આમ થઈ જતું, તમે પ્લસ એ આ બાજુ બનાવ્યો તો માઇનસ એ, એટલે કે દિશા બદલાઈ જાય, વિરુદ્ધ થઈ જાય. પ્લસ એ ની દિશા આ બાજુ છે તો માઇનસ એ ની દિશા આ બાજુ, એટલે કે માઇનસ લગાડવાથી દિશા બદલાઈ જાય છે. ઓકે, તો ચલો, એક સદિશ છે પ્લસ એ, બીજો સદિશ માઇનસ એ, અને બંનેની કિંમત સરખી 5 5 એકમ, જે અહીંયા લીધું ને એ જ. આ +5 માં -5 માં બેની કિંમત સેમ 5 5 એકમ. હવે તમે વિચારો કે આ બંને સદિશોનો તમારે સરવાળો કરવો હોય. કયા બે સદિશો? a અને -a, એટલે કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ છે. ચલો, પ્લસ એ કેટલો? 5 એકમ, માઇનસ એ કેટલો? 5 એકમ. આ બી 5, આ બી 5, પણ આ પ્લસમાં માઇનસમાં, એટલે કે આ બાજુ તો આ બાજુ વિરુદ્ધ દિશામાં. પ્લસ એ માઇનસ એ બંને સમાન મૂલ્યના, કેમ કે બંનેની કિંમત 5 5 એકમ છે, પણ પરસ્પર વિરુદ્ધ, એટલે પ્લસમાં તો એક માઇનસમાં. તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોય તેવા સદિશોનો સરવાળો, એવા સદિશોનો સરવાળો શૂન્ય સદિશ આપે છે. આવું લખજો સ્ટેટમેન્ટ. પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોય તેવા સદિશોનો સરવાળાનું મૂલ્ય શૂન્ય સદિશ આપે છે. જેમ કે સિમ્પલ કે આ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય? 0. અને પ્લસ એ માઇનસ એ 0 યાર. +5 -5 5 5 0 થાય, તો આને કહેવાય શૂન્ય સદિશ. 0 લખ્યું છે પણ ઉપર સદિશ છે એટલે શૂન્ય સદિશ વંચાય. તો જો અમે અહીંયા વ્યાખ્યા લખેલી છે, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ હોય તેવા સદિશોનો સરવાળો શૂન્ય સદિશ આપે છે. બોલો ક્લિયર? ચલો આગળ વધીએ. હવે આના રિલેટેડ તમારે થિયરિકલ જોડવું હોય
કહેવાતી સાહેબ આ વસ્તુ ક્યાં છે? 2 વડે ગુણો, 10 વડે ગુણો, વાસ્તવિક સંખ્યા વડે ગુણો, સદિશ છે, આ બધું ક્યાં જરૂર પડે છે? તો તમે જુઓ કે આની અંદર કેટલાક સૂત્રો મેં અહીંયા લખ્યા છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. શું લખ્યું છે મેં? કે સદિશ અને અદિશનો ગુણાકાર, બરાબર સાંભળજો, સદિશ અને અદિશનો ગુણાકાર હંમેશા શું આપે તમને? સદિશ જ આપે. અગેન રિપીટ કરું છું, એક સદિશ હોય, બીજી રાશિ અદિશ હોય અને બેનો ગુણાકાર કરો તો એ હંમેશા સદિશ રાશિ જ મળે. બરાબર યાદ રાખજો. બોલો ક્લિયર છે? જેમ કે એક્ઝામ્પલ ઉપર લખ્યું છે જો. ઓકે, તો બળનું સૂત્ર કયું થાય? F બરાબર ma થાય. F બરાબર માં થાય ને, આવું પ્રશાંત સરે તમને બીજા ચેપ્ટરમાં શીખવાડ્યું હશે. તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો ચલો, દળ કઈ રાશિ? અદિશ. પ્રવેગ કઈ રાશિ? સદિશ. તો સદિશ અદિશ તો ગુણાકાર, બળ કઈ રાશિ? સદિશ જ થયું ને. તો જો સદિશ કઈ રાશિ છે? પ્રવેગ. દળ કઈ રાશિ? અદિશ. તો બેનો ગુણાકાર શું મળે? બળ. જે સદિશ એટલે કે એક સદિશ અને એક અદિશ હોય તો ગુણાકાર સદિશ થાય. કન્ફ્યુઝ તો નથી ને બધા? ક્લિયર છે? F બરાબર m. આવા ઘણા એક્ઝામ્પલ છે. જેમ કે અહીંયા જો, વેગ ગુણ્યા સમય. વેગ બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય થાય. તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ સદિશ રાશિ, સમય અદિશ. સદિશ અદિશ નો ગુણાકાર સ્થાનાંતર સદિશ જ થઈ ગયું. ચલો, પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. તો પ્રવેગ સદિશ, સમય અદિશ, તો બંનેનો ગુણાકાર સદિશ થઈ ગયો. ઇન શોર્ટમાં આવા જેટલા બી એક્ઝામ્પલ છે, તમે જાતે જે સૂત્રો તમને યાદ હોય બીજા ચેપ્ટરમાં ભણ્યા હોય એકવાર ચેક કરી લેજો કે એક સદિશ હોય અને બીજો અદિશ હોય તો બેનો ગુણાકાર તમને સદિશ જ આપે. એટલી વસ્તુ મેં અહીંયા તમને સમજાવી. બોલો ક્લિયર? આર યુ રેડી? યસ ઓર નો? ઓકે. એના પછી આગળ વધીએ આપણે કે હવે પ્રોપર સદિશોનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવી અને કેમ જરૂર પડી. મેં તમને કાલે કીધું કે તમે તમારી કાર, જેમ કે ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ, x અક્ષ પર દોડતી હોય તો તમે અંતર x લખતા હતા, y અક્ષ પર દોડતી હોય તમે અંતર y લખતા હતા. પણ તમારી કાર x y ની વચ્ચોવચ્ચ દોડતી હોય તો તમને ખબર છે કે કાર આ રીતે દોડે તેનો પડછાયો આમ દોડશે. દેખાય છે પડછાયો તમને અંદર? ઓકે. તો એ સિચ્યુએશનમાં શું કરવાનું કે તમારે આ જે કાર વચ્ચે દોડે છે એ કારનું x અક્ષ ઉપર અંતર શોધી નાખો, y અક્ષ ઉપર અંતર શોધી નાખો અને બંનેનો સરવાળો કરો તો પરિણામી વચ્ચે ખબર પડે છે. x અક્ષ ઉપર બી અંતર શોધો, y પર બી શોધો અને બંનેનો સરવાળો કરો. કયો? સદિશ. તો પરિણામી વચ્ચે આવી જશે. બોલો ક્લિયર? ઓકે. હવે જો સિમ્પલ કે આપણે પેલા અદિશોનો સરવાળો કરતા હતા એવું નથી કરવાનું. જેમ કે આ x y અક્ષની વચ્ચે આ એક પદાર્થ, કોઈ બ્લોક ગતિ કરી રહ્યો છે, બે અક્ષોની વચ્ચે છે. હવે આ બ્લોકનો એક પડછાયો x અક્ષ પર, બીજો પડછાયો y અક્ષ ઉપર, બે અક્ષ ઉપર પડછાયા છે. તો જ્યારે આ બ્લોક વચ્ચે દોડતો હોય તો એક પડછાયો અહીંયા દોડે છે ને એક ઉપર દોડે છે, એટલે એક x પર દોડ્યો ને એક y પર દોડ્યો. તો એ સિચ્યુએશનમાં x અક્ષ ઉપર એને 4 કિલોમીટર અંતર કાપી નાખ્યું. 4 મીટર લખો તો બી ચાલશે, કિલોમીટર સાહેબ આટલું બધું ક્યાં લખો છો? 4 મીટર લખો તો બી નફ છે. x અક્ષ ઉપર કેટલું અંતર કાપ્યું? 4 મીટર અને y અક્ષ ઉપર 3 મીટર. ચલો આટલું ધારી દઈએ. ખબર પડે છે? જેમ કે આ કાર વચ્ચોવચ્ચ દોડે છે, આ વચ્ચોવચ્ચ, તો એનો પડછાયો આ બાજુ 4 મીટર દોડ્યો અને y અક્ષ ઉપર 3 મીટર દોડ્યો. તો તમને એવું પૂછવામાં આવે કે કારનું અંતર કેટલું કપાયું? બે અક્ષોની વચ્ચે કારનું અંતર કપાયું કેટલું? તો તમે કહો 4 આ બાજુ છે, 3 ઉપર છે, એટલે ટોટલ 7 નહીં, કાર તો વચ્ચોવચ્ચ દોડે છે. તો એ વખતે સરવાળો કઈ રીતે થાય? તો અહીંયા ધ્યાન રાખજો કે a બરાબર 4, માનો કે એક સદિશની કિંમત કેટલી છે? 4. b બરાબર 3, બીજા સદિશની કિંમત કેટલી? 3 છે. તો આ બંનેનો સરવાળો કરવો હોય તો એનો જવાબ કેટલો થાય છે? 5 થાય છે. એટલે 4 + 3 5 થઈ ગયા. બોલો વિચારો તમે, 4 + 3 તો 7 થાય સાહેબ, પણ 5 થઈ ગયા. આ જ સદિશ સરવાળો કહેવાય ને. આને શું કહેવાય? સદિશ સરવાળો કહેવાય. ક્લિયર? હવે તમને એમ થાય સાહેબ કશું ખબર પડી નહીં, કેમ થાય છે? તો એના માટે પ્રોપર હું તમને એક ત્રિકોણ બનાવી અને સરસ મજાનું સમજાવું છું. આના પછી પહેલા થોડુંક આગળ વધીએ આપણે, કેમ કે આજે જે ઇમ્પોર્ટન્ટ છે આપણે આ રીત ભણવાની છે, ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે સરવાળો અને બાદબાકી કરવા માટે આવું કેમ થાય છે એ બી તમને ખબર પડી જશે. તો સરવાળો અને બાદબાકી કરવા માટેની બે રીતો છે આ ચેપ્ટરની અંદર. ચેપ્ટર નંબર 4 માં ટોટલ રીતો કેટલી? 2. આર યુ રેડી? ટોટલ કેટલી રીતો છે? 2. હવે તમને એમ થાય સાહેબ તમે 2 કહેતા હતા, એ આ 2 અલગ છે પછી. તો અહીંયા 2 રીતો કઈ? પહેલી છે આલેખની રીત, ગ્રાફિકલ મેથડ, અને બીજી છે બેઝિક રીત, જેને કહેવાય એનાલિટિકલ મેથડ. યાદ રાખજો બરાબર. સદિશોનો સરવાળો અને બાદબાકી કરવા માટે 2 રીતો છે, એક આલેખની રીત અને બીજી બેઝિક રીત. આલેખની રીત એટલે ઇંગ્લિશમાં એને કહેવાય ગ્રાફિકલ મેથડ અને બેઝિક રીત એટલે એનાલિટિકલ મેથડ.
હાલાકી આપણે પહેલા કઈ ભણવાના છે આલેખની રીત. તો આપણે શરૂઆત કરીશું આલેખની રીતથી. તો આલેખની રીતમાં પણ બે પ્રકાર. સદીશોનો સરવાળો બાદબાકી કરવાના બે પ્રકાર. આલેખની રીત, બેસિક રીત. એમાં આલેખની રીતના પણ બે પ્રકાર પડે છે, જેમાં એક છે ત્રિકોણની રીત અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જેની જરૂર છે આવી ગયું, બસ આ જ જોઈએ છે આપણે. સર ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પહેલા ચેપ્ટરથી સાંભળીએ છીએ, ક્યારે આવશે? આવી ગયું, બસ એ જ ભણીએ છીએ. તો ત્રિકોણની રીત અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, પણ બંનેનો સમાવેશ કોની અંદર થયો? આલેખની રીતમાં. એટલે કે આ બંને રીતોમાં જે બી હશે, પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવા વાળી રીત છે આલેખ. એટલે દોરવું પડશે ને બધું હોય તમારે. તો હાથમાં બરાબર પેન્સિલ ફૂટપટ્ટી વગેરે તૈયાર કરી નોટબુક સામે. તો આલેખની રીતની અંદર ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બે રીતોનો સમાવેશ થાય. એમાં આપણે પહેલી જોઈએ ત્રિકોણની રીત. તો પહેલી કઈ જોઈએ આપણે? ત્રિકોણની રીત. હવે આપણે શું કરીએ? સદીશોનો સરવાળો બી કરવાનો છે અને બાદબાકી બી. તો ત્રિકોણની રીતે સરવાળો બી કરીએ, બાદબાકી બે તો ખરા. પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પાછું સરવાળો અને બાદબાકી કરીએ. બહુ કન્ફ્યુઝન નહીં થયા ને, રીતોની અંદર રીતો છે, બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો એ ધ્યાન રાખજો કે ત્રિકોણની રીતમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો મેં પહેલા ડેફિનેશન લખી છે અને બીજો એક નિયમ લખ્યો છે. એક ડેફિનેશન એટલે વ્યાખ્યા અને બીજો નિયમ એટલે કે જરૂરી. નિયમ કોને કહેવાય? કે નિયમનું જ્યાં સુધી પાલન ના થાય ને એ વસ્તુ યોગ્ય નથી, ચોક્કસ વસ્તુ. તો એ જો વ્યાખ્યા શું છે? બે સદીશો અને તેમનું પરિણામી સદીશ ભેગા થઈને શું બનાવે છે? ત્રિકોણ બનાવે છે. એટલે કે કોઈ બે સદીશો આપ્યા હોય અને બે એનો સરવાળો કરો તમે, તો પરિણામી સદીશ તમને આર બનવાનો. પરિણામીને ઇંગ્લિશમાં શું કહેવાય? રિઝલ્ટન્ટ, એટલે આર, કેપિટલ આર. તો એક સદીશ એ હોય, બીજો સદીશ બી હોય, જેમ કે એ બી છે. તો બંનેનો સરવાળો કર્યો તો પરિણામી શું આવ્યો? આર આવ્યો, રિઝલ્ટન્ટ. તો આ ત્રણેય કમ્બાઈન થાય તો એ આખા ત્રિકોણની રચના કરે છે, એટલે ત્રિકોણ જેવું દેખાય છે. એટલા માટે ત્રિકોણની રીત કહેવાય. પહેલી વ્યાખ્યા હતી. ઓકે, હવે એની અંદર નિયમ શું કહે છે? કે આ ત્રિકોણની રીતમાં એક સદીશના શીર્ષ પર બીજા સદીશની પૂછ હોવી જરૂરી છે. બે સદીશના શીર્ષ ભેગા ના થવા જોઈએ. એટલે શીર્ષ એટલે માથાઓ, સમજો છો ને? બે સદીશોની પૂછ ભેગી ના થવી જોઈએ, એટલે કે બંનેની પૂછ, ટેલ ભેગી ના થવી જોઈએ. શું હોવું જોઈએ? એકના શીર્ષ ઉપર બીજાની પૂછ હોવી જોઈએ. આ નિયમ છે. આ નિયમનું પાલન નહીં થાય ને, તમે ગમે તે તમને હું દાખલા કરીને આપું, તમે આમ કરીને ત્રિકોણ બનાવી દીધું, સદીશ એ બી સી પરિણામી પતિ સેન્ડ કરી દીધું, એ રીતે નહીં. નિયમ છે ચોક્કસ કે શીર્ષ ઉપર, માથા ઉપર બીજાની પૂછ આવવી જ જોઈએ, એવો નિયમ છે. જો સિમ્પલ માની લો કે એક સદીશ એ છે, આ સદીશ બી છે અને આ સદીશ સી. ત્રણ સદીશો મેં ધારી દીધા. આ શેપ તો ગમે તે રીતે તમે લઈ શકો. પ્રોપર મેં અહીંયા બનાયા. સાહેબ સદીશ એ આજીવન ઉજવે છે એવું નથી, ખાલી બનાયા છે. માની લો કે એક સદીશ આમ સીધો છે, એક સદીશ આવું ઉપરની તરફ ને એક નીચેની. ત્રણ સદીશ છે ટોટલ. કયા કયા? એ બી સી. હવે બરાબર ધ્યાન રાખજો, કેમ કે હવે બે રીતો ચાલુ થઈ છે. શાંતિથી સમજાવું છું, પરફેક્ટ ખબર પડે એ રીતે. ઓકે, તો સદીશ એ, સદીશ બી, સદીશ સી, ત્રણ સદીશ થઈ ગયા. ઓકે, મારે શું કરવું છે? સદીશોનો સરવાળો ગમે તે બેનો કરીએ. તો મારે a પ્લસ બી કરવો છે. તો જો પહેલું એક્ઝામ્પલ, a પ્લસ બી, આ બે સદીશોનો સરવાળો કરીએ. તો નિયમ પ્રમાણે આપણે શું ફોલો કરવાનું? કે પહેલું સદીશ કરો a, તો પહેલા a દોરી દો. એમને ઉઠાઈને મૂકી દીધો, દેખાય છે? આ સદીશ a છે, એમને ઉઠાઈને અહીંયા દોરી દીધું. જો સદીશ a, તો આ પાછળના ભાગમાં એની પૂછ અને આગળના ભાગમાં એનું શીર્ષ થઈ ગયું, માથું, હેડ. ઓકે, હવે શું કહે છે નિયમ? કે એકના શીર્ષ પર બીજાની પૂછ હોવી જોઈએ. તો બીજો સદીશ કયો? બી. તો એ આના માથા ઉપરથી સદીશ બી ને કાઢો. તો આ સદીશ બી છે, જો એ ને ઉઠાઈને અહીંયા મૂકી દીધું. તો આ સદીશ બી ની પૂછ અહીંયા છે નીચેની તરફ અને શીર્ષ છે ઉપરની તરફ. તો જો કે સદીશ બી ની પૂછ, સદીશ એ નું શીર્ષ બંને એક જગ્યાએ ભેગા થયા. એટલા માટે ઘણી વખત તમારી એનસીઆરટી બુકમાં લખેલું હશે, શીર્ષની પૂછની રીત પણ કહેવામાં આવે છે. વિચિત્ર છે, કશું નહીં ખબર પડે, પણ આવું બધું લખ્યું છે. ભાઈ ખબર તો પડી તમને. માની લો કે આ જે માર્કર છે ને, આમાં બ્લેક ભાગ છે ને, આ શીર્ષ કહેવાય, માથું, અને આ પૂછ. તો આ એક સદીશ એ હતો. હવે એના માથા ઉપરથી આ સદીશ બી છે, એની પૂછ કાઢી, એટલે કે આ રીતે. ફરી ખબર? આ સિચ્યુએશન છે સેમ. સદીશ એ, સદીશ બી, a પ્લસ બી કરવું હોય તો સદીશ a ની પૂછ, એટલે કે જ્યાંથી તમે શરૂઆત કરી, અને છેલ્લો સદીશ, માનો કે આમાં તો બે છે એટલે આ બીજો, પણ ત્રણ હોય તો જેના માથા ઉપર, ચાર હોય તો જેના માથા ઉપર, ચાલુ ને ચાલુ. પણ અહીંયા બે છે, એટલે કે પહેલા સદીશની પૂછ અને છેલ્લા સદીશના શીર્ષને જોડી દો, તો એ થઈ ગયું પરિણામી સદીશ આર.
જો અહીંયા દેખાશે પરિણામી સદિશ r, પહેલા સદિશની પૂછ, બીજા સદિશનો શીર્ષ, આ બંનેને જોડી દો તો આ થઈ ગયું પરિણામી સદિશ r a + b એટલે કે બંનેનો સરવાળો. આ પતી ગયું ત્રિકોણની રીત. તમને ઇન્ટરેસ્ટ આવે તો કેટલી ઈઝી વસ્તુ છે. ઈઝી વસ્તુ તો દેખાય છે ભાઈ સાહેબ, પણ યાદ રાખજો નિયમ ફોલો થવા જોઈએ. શીર્ષ પૂછ બે પૂછ ભેગી થઈ, વાત ખતમ. પડી ખબર? પરિણામીઓ ભલે ભેગી થાય, પરિણામીની વાત નથી. આ સદિશોનો સરવાળો થતો હોય ને, જેટલા સદિશ હોય એ બધામાં શીર્ષ ટુ શીર્ષ, પૂછ ટુ પૂછ ભેગી થવી જોઈએ નહીં. ઓકે, આગળ રિપીટ કરું છું, ના ખબર પડી હોય તો. આ સદિશ એ એમને મૂક્યો, એના માથા પરથી બીજો સદિશ બનાવ્યો અને આ છેલ્લાનું માથું અને પહેલાની પૂછ જોડી દીધી તો પરિણામી થઈ ગયું a + b. ફિનિશ. ચલો ક્લિયર. બીજો એક એક્ઝામ્પલ આપીએ હજી થોડું અપડેટ કરવા માટે. ચલો મારે b + c લાવવું છે, b અને c નો સરવાળો કરવો છે. તો પહેલા b એમને લખી દીધું, દેખાય છે આ એમને દોડી દીધું. જો આ સદિશ b ઉતાર્યો અહીંયા, હવે એના માથા ઉપરથી સદિશ c ને કાઢવાનું છે અને નીચેની તરફ છે તો નીચે કાઢ્યું. હવે આ છેલ્લાનું માથું અને પહેલાની પૂછ જોડી દો તો b + c, બે સદિશોનો સરવાળો થઈ ગયો. આને કહેવાય ત્રિકોણની રીત. એ ખબર પડી? આવા જેટલા બી સદિશો, ગભરાવાનું નહીં. વસ્તુ યાદ શું રાખવાની, મેથડ બી કઈ ટફ નથી, કેટલી ઈઝી વસ્તુ છે. એક સદિશના માથા પરથી બીજો સદિશ, બીજા સદિશના માથા પરથી ત્રીજો સદિશ, એના માથા પરથી ચોથો, શીર્ષ ઉપરથી સદિશ કાઢતા 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 છેલ્લે પરિણામી લાવવો હોય તો જ્યાંથી શરૂઆત કરી એની પૂછ અને જેટલે પૂરો થાય છે એના શીર્ષને જોડી દો, પરિણામી થઈ ગયું. ફરી ખબર? આ કહેવાય ત્રિકોણની રીત. જો હવે આ બે સદિશો a અને b અને એનો પરિણામી ત્રણે ભેગા થયા તો ત્રિકોણ રચે છે, એટલા માટે એના ત્રિકોણની રીત કહેવાય. ત્રિકોણ જેવું દેખાય છે એટલા માટે. ફરી ખબર? તો આ આલેખની રીતમાં પહેલી રીત ત્રિકોણની રીત છે, જેમાં a + b અને b + c મેં કરીને બતાવ્યા. ચલો આગળ વધીએ. માની લો કે હવે તમને બે માં તો ખબર પડી સાહેબ, ત્રણ હોય તો જો મેં અહીંયા શું કર્યું, a + b + c, એટલે કે પહેલા હું શું કરીશ, a અને b નો સરવાળો કરે. સમજો છો ને? પહેલા શું કરે, a અને b નો સરવાળો કરે અને જે સરવાળો આવશે એનો c ની સાથે સરવાળો કરે. ખબર તો પડે છે ને, ઈઝી વસ્તુ છે. ચલો હવે આપણે ત્રણેયનું મૂકવાના છે. તો પહેલા મેં શું કર્યું, સદિશ a, તો ચલો સદિશ a એમને મૂકી દીધું, દેખાય છે બધાને? સમજો બરાબર. આ સદિશ a. ચલો એના માથા ઉપરથી કયો સદિશ કાઢવાનો છે, b, તો b કયો એટલે આ થયો, તો એના માથા ઉપરથી સદિશ b. પછી એના માથા ઉપરથી ત્રીજો સદિશ કયો, c, તો જો આ c એટલે કે આ c ની થઈ ગઈ. ત્રણેય સદિશો થઈ ગયા. એકના માથા પરથી બીજો, બીજાના માથા પરથી ત્રીજો. હવે પહેલા આપણે શું લાવવાનું છે, a અને b નો સરવાળો. તો a અને b નો સરવાળો લાવવો હોય તો આ a અને b, તો આની પૂછ અને આના શીર્ષને જોડી દો તો a + b થઈ ગયું. ભાઈ ખબર તો પડી ને, આના જેવું છે આ વસ્તુ. પણ હવે શું કહે છે કે a + b નો જે રિઝલ્ટ આવ્યો, એટલે કે a + b નો રિઝલ્ટ આ કહેવાય. અને એ કોની સાથે સરવાળો કરવાનો, c સાથે. તો c આ છે, તો આ a + b નો રિઝલ્ટ આ c છે, તો એનો પરિણામી આ સીધો થઈ ગયું. તો એ કેટલો થાય, a + b + c. આ સીધી રેખા મળશે તમને. હવે તમે આ a + b નો c ની સાથે સરવાળો કરો કે a નો b + c સાથે સરવાળો કરો, આ રીતની જ આકૃતિ સેમ આવશે. જો ધ્યાન રાખજો, તમારે કરવાનું છે. ઓકે, તો તમે ઈઝીલી સમજી ગયા છો કે પહેલા a સદિશ, એના માથા પરથી b, એના માથા પરથી c. પછી મેં a + b કર્યા, એટલે કે a ના પૂછમાંથી b ના શીર્ષ ઉપર જોડી દીધું તો a + b થઈ ગયું. a + b આનો c સાથે સરવાળો કર્યો તો a + b + c થઈ ગયું સીધું. ઘણા લોકોને ટપી નથી પડતી, બરાબર ધ્યાનથી સમજો તો બહુ ઈઝી મેથડ છે. ક્લિયર? હવે જો તમને 1, 2 અને 3 એક્ઝામ્પલ મેં આપી દીધા, જો તમને ખબર પડી ગઈ હોય તો 1, 2, 3, 4 અને 5 સાથે બનાવવાના ત્રિકોણની રીતથી. અને ફટાફટ વિડિયો પોઝ કરીને, એવું નહીં કે વેઇટ કરીને લાસ્ટમાં બનાવીએ, અત્યારે જ વિડિયો પોઝ કરીને આ ત્રણ જે સમજાયા ના ખબર પડી તો વિડિયો રિવાઇઝ બી કરી શકો. એટલા માટે અત્યારે આ 5 સોલ્વ કરીને મને મોકલવાના છે. આ સરવાળો કરવાનો, a + c નો સરવાળો કરો, આ ત્રણ સદિશો જ વાપરવાના છે. b + a નો સરવાળો કરો, c + a નો કરો, a + b + c કરો. એટલે પહેલા b + c કરજો, પછી +a કરજો. એ જ રીતે a + c નો સરવાળો કરીએ ને પછી b સાથે એનો સરવાળો કરજો. આર યુ રેડી? ક્લિયર? તો બિલકુલ ગડબડ થવી જોઈએ નહીં. મેથડ પ્રોપર શબ્દો સાથે મેં અહીંયા બે લાઈનમાં ઘણું બધું ક્લિયર કરાવી દીધું. તો આવડવું જોઈએ. આને કહેવાય ત્રિકોણની રીત કહેવાય. પણ ત્રિકોણની રીતમાં બી હજી તમે શું કર્યું, ખાલી સરવાળો જ કર્યો. હજી તો સરવાળો જ કર્યો ને આપણે, હજી બાદબાકી નથી થઈ. ચલો આગળ વધીએ. બીજી વસ્તુ મેં અહીંયા લખી છે સરવાળામાં, કે સદિશોના સરવાળામાં ક્રમનો નિયમ અને જૂથનો નિયમ પડાય છે. હવે આ ક્રમનો નિયમ, જૂથનો નિયમ, આવું બધું 10માં કદાચ તમારે આવ્યું હોય તો
શાયદ ખબર નથી મને, પણ ક્રમનો નિયમ અને જૂથનો નિયમ કોને કહેવાય? તો જો મેં અહીંયા લખ્યા છે કે તમે ક્રમનો નિયમ કોને કહેવાય કે a પ્લસ b હોય અને b પ્લસ a હોય તો બંનેનો જવાબ સરખો આવશે, ઇક્વલ. બંનેનો જવાબ કેવો હોય? ઇક્વલ હશે. જેમ કે તમે જો a પ્લસ b નો તમે જવાબ લાવો અને b પ્લસ a નો જવાબ લાવો, આવવાનું તો સરખું જ છે. જેમ કે અહીંયા જો આ તમે a પ્લસ b નો જવાબ કેટલો લાવ્યો? સરવાળો 5 લાવ્યો. ચલો હું b પ્લસ a કરતો તો 5 જ આવતું ને યાર. તો a પ્લસ b કે b પ્લસ a, ક્રમનો નિયમનો મતલબ શું થાય કે ક્રમમાં ફેરફાર કરવાથી જવાબમાં કોઈ ફેરફાર નહીં થાય. જેમ કે તમે અહીંયા a પ્લસ b નો આવી આકૃતિ લાયા તો તમે b પ્લસ a બનાવવાના તો એ જ નું રિઝલ્ટ મળશે, એટલું જ જવાબ આવે, એમાં કોઈ ફેરફાર ના હોય. તો a પ્લસ b માં ક્રમ આગળ પાછળ કરો તો એનો જવાબ હંમેશા સરખું જ આવે, એટલે કે ક્રમનો નિયમ પડાય છે એવું કહેવાય. ક્લિયર? એ જ રીતે જૂથનો નિયમ કે તમે a પ્લસ b સરવાળો કરો એમાં c ઉમેરો અથવા તો a ની અંદર b પ્લસ c ને ઉમેરો. જો અહીંયા દેખાય છે તમને અલગ અલગ છે, બંને સેમ નથી. જેમ કે આની અંદર મેં એક સોલ્યુશન કરાવ્યું છે અને આવું એક સોલ્યુશન તમને કરવા આપ્યું છે, પણ આ બંનેનો જવાબ સરખો આવશે. એટલે કે આ રીતે તમે b ને અંદર લખો કે b ને c ની પાસે લખો, કોઈ ફરક નહીં પડે, જવાબ તો સરખો જ આવશે. એટલે કે આ જે જૂથનો નિયમ એટલે સમજો, ક્રમ એટલે a અને b ના આગળ પાછળ કરવા એટલે ક્રમનો નિયમ કહેવાય. પણ જૂથ છે ત્રણેય સદીશો હોય કે 4 સદીશો હોય કે 5 હોય, આ રીતે તમને આપેલું હોય તો એ સિચ્યુએશનમાં જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં, તો આને કહેવાય જૂથનો નિયમ બી પડાય છે. તો ફક્ત અને ફક્ત સદીશના સરવાળાની અંદર ક્રમ અને જૂથ બંને નિયમોનું પાલન થાય છે એમ કહી શકાય. ક્રમ અને જૂથના બંને નિયમોનું પાલન જોવા મળે છે, ફક્ત સરવાળાની અંદર, બાદબાકીની વાત નથી. ચલો આગળ વધીએ. એના સિવાય લાસ્ટમાં શૂન્ય સદીશનું મૂલ્ય શૂન્ય મળે છે. અરે ભાઈ 0 સદીશ હોય, જેમ કે મેં અહીંયા લખાયું તમને કે જવાબ 0 છે, તો તમે કહો સાહેબ 0 સદીશ છે તો એની કિંમત કેટલી? અરે 0 ની કિંમત તો 0 જ હોય. એવું વસ્તુ છે કે તમે એને માનાક લગાવો તો શૂન્ય સદીશને તમે માનાક લગાવો તેનો જવાબ શું થાય? શૂન્ય જ થાય ને યાર. તો એ જ વસ્તુ લખેલી છે, 0 થાય, કોઈ ફરક પડવાનો નથી. ચલો એના પછી આગળ વધીએ કે શૂન્ય સંખ્યા વડે સદીશને ગુણતા. હવે કોઈ સદીશ રાશિ હોય જેમ કે a હોય, b હોય, c હોય, વેગ હોય, પ્રવેગ હોય, સ્થાનાંતર હોય, કોઈ બી હોય, ગમે તે સદીશ રાશિ હોય અને 0 થી ગુણો તો જવાબ તો 0 જ થવાનો. એ તો તમને ખબર જ છે યાર. 0 વડે ગુણતા હંમેશા 0 જ મળે, શૂન્ય જ મળે. તો અહીંયા એ જ વસ્તુ મેં લખેલી છે કે શૂન્ય વડે મેં a ને ગુણી નાખ્યો, સદીશ a ને, તો જવાબ તો શૂન્ય જ મળે છે. એટલે કોઈ પણ સદીશ રાશિ હોય અને શૂન્ય વડે ગુણો તો જવાબ શું આવશે? શૂન્ય જ આવશે. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે તમે શું કર્યું? ત્રિકોણની રીતમાં સદીશોનો સરવાળો કર્યો. હજી શું બાકી છે? બાદબાકી. તો ચલો બાદબાકી કરી. હવે સરવાળો આવડી ગયો તો બાદબાકી ટફ નથી, ફટાફટ થઈ જશે. તો જો અહીંયા માની લો કે આ સદીશ a છે. હવે હું તમને કહી દઉં કે સદીશ a આ પ્લસમાં છે, તો માઇનસ સદીશ a કઈ બાજુ હશે? મેં પહેલા તમને અહીંયા શીખવાડ્યું આગળ કે આ પ્લસ આ માઇનસ, માઇનસમાં શું ફરક? ખાલી દિશા બદલાય, બાકી મૂલ્ય તો છે. તો ચલો આ સદીશ a, તો માઇનસ સદીશ a લખવું હોય તો દિશા ખાલી બદલાય, વિરુદ્ધ દિશામાં, પ્લસ a આ બાજુ તો માઇનસ a આ બાજુ, પણ બંને સરખા. ચલો આ સદીશ b ઉપરની તરફ તો માઇનસ b નીચે હશે, દેખાય છે. ચલો આ સદીશ c નીચેની તરફ તો માઇનસ c ઉપરની તરફ હશે. તો આ જે ત્રણેય સદીશોના નેગેટિવ ઋણ મૂલ્ય સ્વરૂપે લખવા હોય, પડે છે ને ખબર? ઋણ મૂલ્ય સ્વરૂપે લખવા હોય તો a નો માઇનસ a આ બાજુની તરફ, b નો માઇનસ b નીચેની તરફ, c નો માઇનસ c ઉપરની તરફ. એટલે કે આ ત્રણેયની દિશા બદલી નાખો તો ત્રણેય માઇનસમાં થઈ જાય. તો આ બધા સદીશો થઈ ગયા. હવે ઉપર તમારા જોડે 6 સદીશો પડ્યા છે. 6 સદીશો છે, એક પ્લસ a, માઇનસ a, પ્લસ b, માઇનસ b, પ્લસ c, માઇનસ c, ટોટલ કેટલા સદીશો? 6 સદીશો પડ્યા છે. પણ હવે આપણે શું કરવું છે? સદીશોની બાદબાકી કરવી છે. તો કોઈ બી એક્ઝામ્પલ લઈ લો. ચલો a માઇનસ b કરવું છે મારે, a માંથી b ને બાદ કરવું છે. કોની અંદરથી? a માંથી મારે b ને બાદ કરવું છે, બાદબાકી કરવી છે. તો ચલો a તો પ્લસમાં છે ને, a માંથી તમે બાદ કોને કરો છો? b ને. તો a પ્લસમાં ને b માઇનસમાં. તો ચલો a પ્લસ આ બેમાંથી કયો લેવાનો? ઉપરવાળો, કેમ કે a તો પ્લસમાં છે એટલે પ્લસ વાળો જ લેવાનો. તો ચલો a દોરી દીધું, મેં દેખાય છે આ દોર્યું ને, a દોરી દીધું એમને. ચલો b કયો છે? માઇનસમાં, તો માઇનસ b કયો? આ ક્યાં? નીચે વાળો સદીશ એટલે માઇનસ b છે. તો આ માઇનસ b ઉઠાઈને જો એના શીર્ષ ઉપરથી લઈ લીધું. એનો મતલબ કે ત્રિકોણની રીતનો આ નિયમ તો સરવાળા બાદબાકી બધામાં એક જ છે. શીર્ષ ઉપરથી જ બીજાની પૂછ લેવી, નિયમ તો એ જ, પણ ફરક શું છે? પ્લસ a માઇનસ b. અને આ થઈ ગયું એનું પરિણામી, આની પૂછ અને છેલ્લાનું શીર્ષ જોડી દો તો એ માઇનસ b થઈ ગયું.
બહુ ઈઝી વસ્તુ છે. આટલા ઈઝીલી આટલા શાંતિથી સમજાઈએ તો બધી જ ખબર પડે. વિડીયો હોય કે ગમે તે માધ્યમ આવડવું જ જોઈએ. ફરી ખબર. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે મારે b માઇનસ c કરવા છે. b માંથી c ને બાદ કરવા છે તો b તો પ્લસમાં છે. b ની આગળ શું છે? પ્લસ છે ને, કશું જ નથી એટલે. અને આ c ની આગળ માઇનસ. તો ચલો b કયો વપરાય? આ પ્લસ વાળો. અને c કયો વપરાય? માઇનસ વાળો. એટલે કયો ઉપર છે? તો જો મેં આ b સદિશ બનાવ્યો પેલા, જ્યાં પ્લસ વાળો છે, અને એના માથા પરથી આ માઇનસ c વાળો જે ઉઠાવ્યો, જો એના શીર્ષ ઉપરથી લઈ લીધો તો પરિણામી થઈ ગયું b માઇનસ c. બોલો ક્લિયર? તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રિકોણની રીત પાકી કન્ફર્મ આવડવી જ જોઈએ. અને આ 5 એની સાથે આ 4 સોલ્વ કરી દો એટલે ત્રિકોણની રીત તમારા મગજમાં ક્લિયર. એ જ ટાઈમ જેવા તમે આ 5 અને બીજા અહીંયા છે, જો a માઇનસ c, c માઇનસ a, c માઇનસ b, b માઇનસ a, આ 4 બી કરવાના છે. એટલે કે જ્યારે તમે આ ભણો તો આ 5 કરો, આટલું ભણી લો તો આ 4 કરો. જો તમને આ 4 અને 5 પાક્કા કન્ફર્મ તમે જો ડ્રો કરી દીધા તો ત્રિકોણની રીત કન્ફર્મ રેડી આવડી ગઈ. કોઈ ચેક કરવાની જરૂર નથી, કોઈ ટેસ્ટ લેવાની જરૂર નથી. બસ આટલું કરીને મોકલી દો, વાત પૂરી, ફિનિશ. હું કહી દઉં કે રાઈટ છે તો ફિનિશ. ત્રિકોણની રીત તમને આવડી ગઈ, ફાઇનલ. ક્લિયર? તો આને કહેવાય સદિશોના સરવાળા માટે આલેખની રીત, અને આલેખની રીતની અંદર પણ ત્રિકોણની રીત. બાદબાકી સરવાળો બંને થઈ શકે. પણ હવે આપણે બીજી રીત ભણીએ. કઈ? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એને કહેવાય લો ઓફ પેરેલોગ્રામ. જેમ કે આ તો લો ઓફ ટ્રાયેંગલ ઇંગ્લિશમાં, ત્રિકોણની રીત લો ઓફ ટ્રાયેંગલ. એ જ રીતે આ છે લો ઓફ પેરેલોગ્રામ. પેરેલોગ્રામ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે એને પ્રોપર મેં વ્યાખ્યા લખી છે પહેલા, કેમ કે જ્યારે હું વ્યાખ્યા લખું બહુ ઇન્ટરેસ્ટિંગ, હું વધારે લખાણ નથી કરતો, 2 લાઈન લખી પણ ઘણું બધું લખી દીધું. એ જ રીતે જો અહીં આ જે મેં લખ્યું છે વ્યાખ્યા સ્વરૂપે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કોને કહેવાય? તો કોઈ એક બિંદુ પાસે 2 સદિશોની પૂછ લઈલી હોય. હવે જો નિયમ છે, નિયમ હંમેશા બંધાઈ જાય. મેં તમને પહેલા જ કીધું, કોઈ નિયમ હોય એના ઉપર બંધાઈ જઈએ આપણે. જેમ કે અહીંયા નિયમ છે કે માથા પરથી પૂછ જ નહીં કરવી જોઈએ, તો ફાઇનલ. અહીંયા શું કહે છે? 2 સદિશોની પૂછ ભેગી જ રહેવી જોઈએ એક જ બિંદુ આગળ. કોઈ એક જ બિંદુ પાસે 2 સદિશોની પૂછ રહેલી હોય અને તેમનાથી સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવામાં આવે. એટલે કે 2 જે સદિશો હતા એનાથી આખું ચતુષ્કોણ પૂર્ણ કરી નાખો, આખું સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી નાખો. પછી તેનો વિકર્ણ 2 સદિશોનો સરવાળો કે બાદબાકી દર્શાવે છે. પછી એનું જે વિકર્ણ હોય ને ચતુષ્કોણનું, એ શું દર્શાવે? 2 સદિશોનો સરવાળો બતાવે છે. ક્લિયર? તો નિયમ શું કહે છે? બિલકુલ ઈઝી વસ્તુ, આરામથી ખબર પડવી જોઈએ. આર યુ રેડી? શું કહે છે નિયમ? 2 સદિશોની પૂછ ભેગી રહેવી જોઈએ. આ સદિશ A, સદિશ B, બંનેની પૂછ, આ બંનેના શેષ, બંને પૂછ ભેગી રહેવી જોઈએ. પતી ગયું. આ નિયમ કહે છે બંને એક જ બિંદુમાંથી નીકળવા જોઈએ. તો જો આ O, જે ઉગમ બિંદુ કે જે બી બિંદુ ગણતા હો એમાંથી સદિશ A નીકળ્યો, એમાંથી સદિશ B નીકળ્યો. બંનેની પૂછ એક જ જગ્યાએ ફિક્સ, એક જ જગ્યાએ એક જ સ્થાનથી નીકળ્યા. બંનેના કેન્દ્રો છે, મતલબ કે બંનેની પૂછ એક જ જગ્યાએ છે. હવે શું કહે છે કે પહેલો લાઈન તો ફિનિશ થઈ ગઈ, તો બંનેની પૂછ ભેગી થઈ. પછી શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય ભાઈ સાહેબ? કે જો આ બી જે છે એના જેવો બી અહીંયા બનાવો. એટલે જો મેં બનાવ્યો છે, દેખાય છે? આ જે લાઈન છે એના જેવી લાઈન અહીંયા ડ્રો કરો. તો અહીંયા મેં ડ્રો કરી દીધી. અને આ જે લાઈન છે એના જેવી આ બાજુ ડ્રો કરો. તો જો મેં ઉપર ડ્રો કરી દીધી. તો આખું જે બની ગયું એના કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. અને એ ચતુષ્કોણનો વિકર્ણ, જો 2 વિકર્ણ હોય, આમ જે હોય નાનો વિકર્ણ કહેવાય ને મોટો વિકર્ણ કહેવાય. તો આ જે મોટો વિકર્ણ મળ્યો, આ જે દેખાય છે ને OQ, જેમ કે OPQR એક સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. એની અંદર OQ એક વિકર્ણ થઈ ગયું. તો આ જે OQ વિકર્ણ છે A અને B નો સરવાળો છે A plus B થઈ ગયો સરવાળો. પડી ખબર? તો કોઈ પણ સદિશના પહેલા 2 પૂછ ભેગી કરો, પછી 2 પૂછ ભેગી કર્યા પછી આના જેવો સદિશ આ બાજુ બનાવો, આના જેવો સદિશ ઉપર બનાવો, ચતુષ્કોણ બની ગયું. એનું જે વિકર્ણ બને સરવાળો થઈ ગયો, ફિનિશ. એને કહેવાય 2 સદિશોનો સરવાળો. હવે આ જ રીતે તમારે A plus C, B plus A, C plus A, B plus C, C plus B બધું જ કરી નાખવાનું. તો અહીંયા 5, 4, 9, 10, 11, 12, 13 અને 14 તો ખાલી પ્રેક્ટિસ કરવાની છે તમારે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત બી તો તમને આવડશે. હાલાકે જો બુકની અંદર માઇનસ માટે કશું આપ્યું નથી, પણ હું તમને સમજાવી દઉં લોજિકથી કે જેમ તમે આની અંદર કર્યું એવી જ વસ્તુ છે, કશું નવું નથી. જેમ તમે આમાં શું કર્યું કે આ A plus B તો A plus B જોડી દીધા, અહીંયા A minus B તો A minus B જોડી દીધા. તો આમાં બી તમારે A minus B લાવવો હોય, માનો કે તમે હાલ શું લાયા? A plus B લાયા.
સમાંતર બાજુ ચતુષ્કોણથી. પણ a માઇનસ p લાવવું હોય તો તમારે આ રીતે પહેલા a બનાવવું પડશે, માઇનસ p બનાવો, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો અને એનો વિકર્ણ બનાવો, તો a માઇનસ b થઈ જાય. કશું જ નવું નથી. જો તમને બે મેથડ પરફેક્ટ ખબર પડી જશે, જે ગોખતા હશે ને એને નહીં ખબર પડે, પછી સમજી ગયા ને ફટાફટ બનાવી દેશે. હવે a માઇનસ b થી બનાવી શકો તમે. આમાં નેગેટિવ કરવું હોય તો આ થઈ શકે. હાલાકે બાદબાકી વિશે નહીં આપ્યું એટલે મેં નહીં આપ્યું, બટ અહીંયા સરવાળા વિશે તો બધા સરવાળા જ આપ્યા છે. પણ બાદબાકીની પ્રેક્ટિસ કરવી હોય, તમે વધારે પડતા એક્ટિવ જો હોય તો કરી જ નાખજો. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે બાદબાકી કરી નાખજો. તમારે બાદબાકી આ રીતે કરવાની છે, ખબર પડે છે. એક સદિશ a છે, બીજો સદિશ બંને પૂછ ભેગી માઇનસમાં હોવું જોઈએ, અને પછી એનું નાનો વિકર્ણ. એવું બી કદાચ કહી શકાય કે આ જે નાનો વિકર્ણ છે એ નેગેટિવ એટલે કે બાદબાકી આપે છે, પણ એનસીઈઆરટી ની બુકમાં આપ્યું નથી, ખાલી સરવાળો આપ્યો છે. અને સરવાળા સુધી ઇનફ છે, તો કશું જે છોકરાઓને ના કરવું રહેવા જ દો, સરવાળા સુધી જ રાખો. તો અહીંયા અગેન રિપીટ કરું છું, સદિશોનો સરવાળો કે બાદબાકી કરવી હોય તો બે રીત, આલેખ, બેઝિક રીત. એમાં આલેખની રીતમાં બે રીતોનો સમાવેશ થાય, ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ત્રિકોણની રીતમાં સદિશોનો સરવાળો કરવો, સદિશોની બાદબાકી કરી, પણ સદિશોના સરવાળામાં ક્રમ અને જૂથનો નિયમ પડાય છે. ક્લિયર? શૂન્ય સદિશ વિશે માહિતી મેળવી, અને સમાંતર બાજુ ચતુષ્કોણથી આપણે બે સદિશોનો ફક્ત અને ફક્ત સરવાળો કર્યો. એવા સરવાળા બીજા બી તમને ઘેરથી આપ્યા, એટલે કે એ સરવાળા બી તમારે જોડે જોડે કરી જ નાખવાના. આર યુ રેડી? ઓકે. તો જો આ જે સ્વાધ્યાયનો 4.11 દાખલો અંદર ચોપડીમાં જો રકમ શું કહે છે, કોઈ મુસાફર છે, કોઈ સ્ટેશન ઉપર આવીને ઉભો રહ્યો. હવે સ્ટેશન થી એને જવું છે એની હોટલમાં. હોટેલ એની 10 કિલોમીટર દૂર છે. કેટલી દૂર? 10 કિલોમીટર. પણ એક ટેક્સી કરી એને જવા માટે, અને ટેક્સી વાળો એને ફેરવીને ત્યાં લઈ ગયો, 23 કિલોમીટર અંતર કપાયું. હવે આવું રિયલ લાઈફમાં તમારી સાથે કોઈક દિવસ થયું હશે. તમે અમદાવાદમાં જાઓ ને તો તમે જોયું હશે કે ભાઈ બસ સ્ટેશન ઉતર્યા પછી લાલ દરવાજો સીધો આવતો હોય, બધું રિક્ષામાં બેસો તમે ગોળ 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 ગોળ, તમને એવું લાગે હા બહુ અંતર કાપ્યું છે, આપણે 50 માંગે તો કે 100 લો. પણ એવું રિયાલિટીમાં નથી, એ તમને ગોળ ગોળ ફેરવે છે, બાકી સીધો જ હતો. તો એવી સ્થિતિ છે આની અંદર કે માની લો કે એની અંદર પિક્ચર સ્વરૂપે લખવો તો આ રીતે છે કે માની લો કે ભાઈ સાહેબ અહીંયા સ્ટેશન ઉપર ઉતર્યા. હવે અહીંથી ટેક્સી કરી, અહીંથી શું કરી? ટેક્સી કરી. હવે એની હોટલ હતી અહીંથી 10 કિલોમીટર, એટલે અહીંયા એની હોટલ છે. સમજો છો બધા? કેટલી દૂર હતી? 10 કિલોમીટર. તો આ ભાઈ સાહેબને સ્ટેશન થી 10 કિલોમીટર દૂર હોટલ છે, પણ ટેક્સી વાળો ચાલાક હતો, માઇન્ડેડ હતો. એને ખબર છે કે હું 10 કિલોમીટર લઈ જઈ તો પૈસા ઓછા મળશે, પણ એને ગોળ ગોળ ફેરવ્યા, અને એ અહીંથી ભાઈ સાહેબને ફેરવીને હોટલ ઉપર લાવ્યો. કેટલું અંતર કપાયું? 23 કિલોમીટર. અને એના માટે સમય કેટલો લીધો એને? 28 મિનિટ. જો અંદર રકમ વાંચો, સ્વાધ્યાયનો 11મો દાખલો છે, રકમ વાંચો. 28 મિનિટ લઈ. હવે તમને હું કહું કે આ ભાઈ સાહેબે હોટલ સુધી જવા માટે અંતર કેટલું કાપ્યું? 23 કિલોમીટર. અને સ્થાનાંતર કેટલું થયું? 10 કિલોમીટર. ટૂંકામાં ટૂંકોમાં તો પથ લંબાઈ કહેવાય 23 કિલોમીટર, સ્થાનાંતર કહેવાય 10 કિલોમીટર, અને સમય તો 28 મિનિટ લીધી છે. મિનિટના કલાક કરવા હોય તો 60 વડે ભાગી નાખવાના, તો સમય થઈ ગયો 28 ભાગ્યા 60 કલાક. મિનિટના કલાક કરવા હોય તો 60 વડે ભાગી નાખ્યા. હવે એ દાખલામાં તમને પૂછ્યું શું? સરેરાશ ઝડપ, સરેરાશ વેગ. હવે એ ના આવડે તો સાહેબ પતી ગયું, ત્રીજો ચેપ્ટર નથી આવડતું. સરેરાશ ઝડપ કોને કહેવાય? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, એટલે કે 23 ભાગ્યા 28 ભાગ્યા 60, એટલે 60 ઉપર જતા રહેશે, તો 23 ગુણ્યા 60 ભાગ્યા 28. કશું ના ખબર પડે તો સૂત્ર લખી લેજો. સરેરાશ ઝડપ પથ લંબાઈ ભાગ્યા સમય, સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમય. તો આ બંનેનો ભાગાકાર તો વેગ આપશે, અને આ બંનેનો ભાગાકાર ઝડપ આપશે. દાખલો પૂરો થઈ ગયો. એવી રકમ આપી છે 4.11. આટલી જગ્યાથી એક દાખલો કરાવી દીધો જોડે જોડે. બટ આજનો ટાર્ગેટ મારે વધારે ચલાવવાનું નહીં, જેટલું ચલાવો થોડું થોડું આવડવું જોઈએ. રિયલમાં તો જોવા જઈએ તો ઘણી બધી પ્રેક્ટિસ કરવા માટે જે તમને જે આપેલું છે ઘણું બધું છે. તો આજના લેક્ચરમાં તમને કશું જ ના ખબર પડે તો ખાલી લેક્ચર પૂરો થાય તમારા મગજમાં બે જ ગ્રંથિ, બે જ વિચાર આવવા જોઈએ કે મને ત્રિકોણની રીત આવડે છે, યસ. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવડે છે, યસ. તમારું લેક્ચર સક્સેસ થઈ ગયું. જો બીજી એક વસ્તુ કે તમને મેં કીધું કે 3 અને 4 નો સરવાળો 5 થાય, કે r બરાબર a + b 5 થયા. એ કઈ રીતે? હજી તમારા મગજમાં એ જ હશે કે સાહેબ આ તો તમે એક્સપ્લેન જ ના કર્યું. ચલો, ત્રિકોણની રીત આવડી ગઈ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવડી ગઈ, સરવાળો બાદબાકી બધું જ ઓકે કરી નાખ્યું. પણ તમને આ a + b સાહેબ 4 + 3 5 તમે કઈ રીતે કર્યા? તો એ સમજીએ. જો હવે આ જે આકૃતિ છે ઉપર ફરીથી બનાવી છે, સમજો. અહીંયા કેટલું અંતર કાપ્યું? 4 મીટર.
અહીંયા કેટલું અંતર કાપ્યું 3 મીટર અને આ વચ્ચે કાર દોડે છે વચ્ચે x અક્ષ પર 4 મીટર y અક્ષ પર 3 મીટર. પણ તમે વિચારો કે આ જો અંતર અહીંથી અહીં સુધી જે દેખાય આ 3 હોય તો આ બી કેટલા હોય 3 જ થવાના. અરે ખબર તો પડે છે ને, બાજુઓ સરખી હોય ચોરસમાં. તો સમજો આ 3 તો આ કેટલા થવાના 3, તો આ 4 છે, આ 3 છે. તો આ જે અંતર દેખાય છે તમને એ તો શું બની ગયું? જો આ શું દેખાય છે? કાટખૂણો ત્રિકોણ દેખાય છે, તો આ તો કર્ણ બની ગયું. અરે સિચ્યુએશન ખબર પડી તમને? આ 3 હોય તો આ કેટલું થાય? 3 જ થાય. આ 4 આ 3. હવે તમે સમજો કે આ જે કાળનું અંતર કપાયું વચ્ચે એ તો કર્ણ બની ગયું. હવે પાયથાગોરસનો પ્રમેય તમને યાદ છે કે કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. તો 4 નો વર્ગ 16 થાય, 3 નો વર્ગ 9 થાય. 16 ને 9 25. પણ r સ્ક્વેર આ જે કર્ણ દેખાય પરિણામી રિઝલ્ટન્ટ r છે, તો r સ્ક્વેર બરાબર 25, તો r બરાબર 5 મીટર. ધેટ્સ ફાઇનલ ફિનિશ. એનો મતલબ કે જ્યારે બે સદિશોનો સરવાળો આવો થાય તો એના માટે પ્રોપર સૂત્ર કયો બની ગયું? તમે ધ્યાનથી સમજો કે તમે માની લો કે a બરાબર સદિશ a બરાબર તમે 4 ગણ્યા, સદિશ b બરાબર તમે 3 ગણ્યા અને તમે r બરાબર a plus b એટલે 5 લાયા. તો એનો મતલબ કે r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર plus b સ્ક્વેર કરીને તમે 5 લાયા. જો અહીંયા તમે કિંમત મૂકો તો વર્ગમૂળમાં 4 નો વર્ગ 16 વત્તા b એટલે 3 નો વર્ગ 9, તો r બરાબર વર્ગમૂળમાં 25 એટલે જવાબ થઈ જશે 5. એટલે કે જ્યારે પણ બે સદિશોનો સરવાળો કરવાનો થાય અને આવી સિચ્યુએશન હોય એ વખતે તમે સીધો આ સૂત્ર વાપરી શકો. એટલે કે વર્ગમૂળમાં પહેલા સદિશનો વર્ગ વત્તા બીજા સદિશનો વર્ગ. એટલે પાયથાગોરસ જેવું જ છે યાર, સિમ્પલ. જેમ કે એક એક્ઝામ્પલ છે, જો ખબર પડશે. ઉદાહરણ 1 જો પહેલો જ તમને શું કહે છે કે વરસાદ પડી રહ્યો છે. કઈ દિશામાં? શિરોલ અધો દિશામાં એટલે નીચેની તરફ. ઉપર થોડું જાય વરસાદ, તો વરસાદ નીચેની તરફ પડી રહ્યો છે. તો વરસાદ જો આ દેખાય છે VR, VR નો મતલબ થાય વરસાદનો વેગ, વરસાદની ઝડપ. તમને આપી છે જો અંદર કેટલી 35 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? શિરોલ અધો દિશામાં. રેડી? ઓકે. પછી શું કહે છે કે હવા ફૂંકાવાની છે. એકદમથી પવન આવ્યો, વાયરો, તમને ખબર પડે છે ને, એકદમથી હવા શું કહેવાય, હવા ફૂંકાય. ઘણી વખત તમે જોયો હશે કે વરસાદ પડતો હોય અને અચાનક હવા ફૂંકાય તો થોડુંક ત્રાસો, વરસાદ પડતો હોય એટલે કે આમ ક્રોસમાં પડે, આપણે છત્રી લઈને જઈએ તો ઘેર પલળ્યા પહોંચી, એવી સ્થિતિ થાય. તો એ વખતે કેવી સ્થિતિ થઈ કે હવા જે ફૂંકાય એ કઈ બાજુ છે? પશ્ચિમની તરફ. કેટલી સ્પીડમાં? 12 મીટર પર સેકન્ડ. તો વરસાદ નીચે પડે છે, હવા આ બાજુ ફૂંકાય છે. એટલે કે આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો હવા કઈ બાજુ ફૂંકાય છે? પશ્ચિમની તરફ, એટલે કે આ બાજુ દેખાય છે. તો હવાની ઝડપ 12, વરસાદની ઝડપ 35 નીચેની તરફ. તો આ બંનેનો પરિણામી ક્યાં છે? વચ્ચે. ખબર પડે છે ને? વરસાદ પડે છે, સમજો વરસાદ આ રીતે પડે છે ને હવા આ બાજુ ફૂંકાઈ, આમ આ રીતે વરસાદ પડ્યો, હવા આ બાજુ ફૂંકાઈ, તો આ વરસાદ આ બાજુ ખેંચાવાનો, થોડો ત્રાસો પડશે, તો વરસાદ આ રીતે પડશે. તો પરિણામી સદિશ આરો વચ્ચો વચારો. તો આવી જ સ્થિતિ છે ને આમાં બી. તો જવાબ સીધો કઈ રીતે લાવવાનો? r બરાબર વર્ગમૂળમાં VR નો સ્ક્વેર વત્તા VW નો સ્ક્વેર. એટલે કે 35 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. એટલે કે જવાબ કેટલો થાય? 37 મીટર પર સેકન્ડ. આ સૂત્રથી લાવજો. ક્લિયર છે? પાયથાગોરસનો સૂત્ર જ વાપર્યો. ફરી ખબર? ભાઈ ક્લિયર તો છે ને? આ વરસાદ આમ પડતો તો પવન આ બાજુ ફૂંકાયો, તો આ પવનથી વરસાદ ખેંચાવાનો, તો આમ ક્રોસમાં પડશે. એટલા માટે એનું પરિણામી કેટલી ઝડપ હશે એની? 37. વરસાદ પડતો તો 35 ની સ્પીડમાં, પણ આ પવનની બહારની ઝડપના કારણે વરસાદની સ્પીડ વધી, જો 37 ની સ્પીડ પર ક્રોસમાં આવ્યો મીટર પર સેકન્ડ. હવે માનો કે કોઈ છોકરો અહીંયા ઉભો હોય છત્રી લઈને, હવે એને બચવું હોય કે ભાઈ પલળવું નથી, તો તમે વિચારો કે ત્રાસુ વરસાદ પડે તો છત્રી આમ કરવી પડે. આમ ઉભા હોય તમે, આમ ત્રાસુ વરસાદ પડે તો છત્રી આમ કરવી પડે. તો કેટલા ખૂણે, કેટલા એંગલે રાખવી પડે? એ ખૂણો થીટા છે. હવે તમે લોજિક લગાવો કે આ VR તો એમને એમ બનાવી દીધા, પછી આ R છે એમને એમ ડ્રો કરી દીધા, પણ આ જે VW દેખાય છે આ જો સરખું હોય તો એટલું ને એટલું આ VW થવાનું. જેમ અહીંયા મેં સમજાયું ને, આ 3 તો આ 3, એ જ રીતે આ VW તો આ VW થશે. તો આ થીટા ખૂણો હોય તો tan થીટા બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ. તો સામેની બાજુ VW, પાસેની VR, તો VW/VR. તો VW કેટલા? 12 અને VR 35. તો 12 ભાગ્યા 35 કેટલા થાય? 0.343 થાય. તો થીટા બરાબર tan થીટા બરાબર 0.343. તો થીટા બરાબર tan ઇનવર્સ, પેલી બાજુ tan લગાવો ને, tan ઇનવર્સ કહેવાય. 0.343 નેચરલ ટેન્જન્ટ. લોગેરિધમ બુક તમારા જોડે રાખવી પડશે, કદાચ ના હોય હા તો એક્સેપ્ટ કરી લેજો, પણ લોગેરિધમ બુકમાં ખબર પડી જશે. નેચરલ ટેન્જન્ટમાં તમારે જોવાનું 0.343 કોની કિંમત આવે છે? 19 ડિગ્રી.
ખૂણો કેટલો છે 19 ડિગ્રી, એટલે કે જે છત્રી લઈને ઉભો હતો ને એને 19 ના એંગલે રાખે ને તો બચી જશે, પલળે નહીં વરસાદના કારણે, સેફટી થઈ જશે એની. ફરી ખબર? તો આ જે વસ્તુ સમજાઈ કે a વત્તા b 4 વત્તા 3 5 કઈ રીતે થયા? આ રીતે. ફરી ખબર? તો આને કહેવાય સદીશોનો સરવાળો. આ જ વસ્તુ હું તમને સમજાવતો હતો. અને આ એક ઉદાહરણ પહેલું છે, આના જેવું છઠ્ઠું ઉદાહરણ બી છે, સ્વાધ્યાયનો 12મો દાખલો બી છે. પણ એ છઠ્ઠું અને 12મું સાપેક્ષ વેગના કોન્સેપ્ટ થી સમજવાનું છે, એટલે હાલ એને આપણે રહેવા દઈએ છીએ. તો આ વસ્તુ તમને સમજાવવા માટે મેં થોડું આગળ દોડાયું, બાકી ઇનફ છે આટલા સુધી. ઓકે, ફરી ખબર બધાને? તો આ ઉદાહરણ પહેલું છે, આ જવાબ થઈ ગયો પરિણામી. વરસાદની સ્પીડ આટલી થઈ ગઈ અને આ આટલા ખૂણે છત્રી રાખવી પડે જેનાથી ભાઈ સાહેબ બચી શકે વરસાદથી. બોલો, ક્લિયર? રેડી? તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. મેં કમ્પ્લીટ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આટલા સુધી રાખીએ આપણે, બહુ વધારે લોડ નથી લેવું. જેટલું પણ અહીંયા પરફેક્ટ આવડવું જોઈએ. એટલે કે જે કંઈ ના ખબર પડી તો તમે મને મારું કોન્ટેક્ટ કરો. તો આજના ચેપ્ટરમાં, આજના લેક્ચરમાં, બીજા લેક્ચરમાં, ચોથા ચેપ્ટરમાં થોડું થોડું ચલાવું છું. ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, સરવાળો બાદબાકી પરફેક્ટ આવડવું જોઈએ. અને સરવાળો કઈ રીતે થાય એ સદીશોનો મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો. લાસ્ટમાં થોડું ખેંચી નાખ્યું. મેં કીધું ચલો ઠીક છે, લેક્ચર મળે છે તો થોડુંક આગળ વધારતા જઈએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ મળીશું. આટલા સુધી રાખીએ. થેન્ક યુ. ફરીથી મળીશું અને વાંચતા રહેજો બરાબર. ઓકે, થેન્ક યુ.